માળિયાહાટીના ગળોદર ગામે શ્રીમદ ભાગવત કથા અને 51 કુંડી સતચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। માળિયાહાટીના તાલુકાના ગળોદર ગામે સિંધવ પરિવાર દ્વારા પીઠળ માતાજીના પાવન સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથામાં શાસ્ત્રી શ્રી શ્યામ ઠાકર દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવતા હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા તથા 51 કુંડી સતચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। યજ્ઞાચાર્ય વિપુલ દવેની અધ્યક્ષતામાં વૈદિક ઢબે યજ્ઞ વિધિ યજમાનો દ્વારા વિધિ કરવામાં આવી રહી છે। આ પવિત્ર અને આધ્યાત્મિક શાંતિ પ્રદાયક કાર્યક્રમનો આરંભ ભક્તિભાવ સાથે કરવામાં આવ્યો હતો। શ્રીમદ ભાગવત કથાના પાવન પઠનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। ધાર્મિક ઉલ્લાસથી પરિપૂર્ણ આ કાર્યક્રમમાં હજારો શ્રદ્ધાળુઓએ ઉપસ્થિતિ નોંધાવી છે અને કથાના શ્રવણ દ્વારા આધ્યાત્મિક પ્રસન્નતા અનુભવી છે। મહાયજ્ઞ મહોત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની સુંદર અને સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર ગામ તથા આસપાસના વિસ્તારોમાં ધાર્મિક અને આધ્યાત્મિક ઉર્જાનો વિશાળ પ્રસાર જોવા મળ્યો છે। આ દિવ્ય યજ્ઞ અને કથા સમગ્ર સમાજ માટે ભક્તિ, શ્રદ્ધા અને ધર્મનિષ્ઠાનું પ્રેરણારૂપ સ્ત્રોત બની રહ્યું છે। પિયુષ પરમાર તાલુકા પંચાયત સદસ્ય માળિયાહાટીના તારીખ 18/4 થી સિંધો પરિવાર દ્વારા ભાગવત મહાસપ્તાહનું આયોજન શરૂ થયેલું છે, જેમાં વક્તા તરીકે શ્યામભાઈ ઠાકર લોકોને સ્ત્રોતપાન કરાવી રહ્યા છે અને આજરોજ મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં 108 યજમાનો દ્વારા 51 મહાકુંડી યજ્ઞનું આયોજન છે, જેના શાસ્ત્રી તરીકે વિપુલભાઈ દવે સેવા આપી રહ્યા છે। આ સિંધવ પરિવાર દ્વારા આયોજિત ભગીરથ કાર્યમાં આજ માળિયાહાટીના તાલુકાના આજુબાજુના લોકો ખૂબ ઉત્સાહભેર સાથ સહકાર પણ આપી રહ્યા છે।